આજે આપણે બનાવીશું આંધ્ર સ્ટાઇલ કેરીનું અથાણું, જેનો ટેસ્ટ રેગ્યુલર કેરીના અથાણા કરતાં ખૂબ જ સરસ આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અથાણાની કેરી લેવાની છે, તેના એક સરખા ટુકડા કરાવી લેવાના છે. સૌપ્રથમ આપણે રાઈ અને મેથીને શેકી દઈશું. તેમાંથી સુગંધ આવવા મળે ત્યારે ગેસ બંધ કરીને પછી તેને ઠંડુ કરવાનું છે અને પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તેને એકદમ ઝીણું નથી પીસવાનું. તમે જોઈ શકો છો થોડું જાડું દળેલું છે. હવે આપણે તેલને ગરમ કરીશું. તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી તેને સાવ ઠંડુ કરી લેવાનું છે. ગરમ તેલ અથાણામાં યુઝ નથી કરવાનું. હવે લસણની કળીઓ લેવાની છે, તેની પેસ્ટ કરવાની છે. તેને મેં 1 ચમચી તેલ નાખીને પેસ્ટ કરેલી છે, પાણી નથી. હવે આપણે મસાલા મિક્સ કરીશું. સૌથી પહેલાં દળેલો મસાલો લેવાનો છે, રાઈ મેથીનો. પછી તેમાં હળદર નાખવાની છે, હિંગ નાખવાની છે, લસણની પેસ્ટ નાખવાની છે અને થોડું તેલ નાખવાનું છે. પછી સારી રીતે પેસ્ટને મસાલા સાથે મિક્સ કરી દેવાની છે. હવે મરચું નાખવાનું છે. તમે કાશ્મીરી મરચું કલર માટે પણ નાખી શકો છો. મીઠું નાખવાનું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું. હવે અહીંયા કેરીના ટુકડા લીધા છે, તેને મેં મીઠું નાખીને 2 કલાક માટે રહેવા દીધા હતા. પછી તેનું પાણી અલગ કરીને તેને કોરા કપડા ઉપર 2 કલાક માટે સૂકવવા દીધા હતા. હવે આપણે એમાં લસણની કળીઓ નાખવાની છે. લસણની કળી તમે જાજેલું બધું તેલ નાખીને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અથાણાને તમે જે જારમાં ભરો તેને સારી રીતે ધોઈને તડકામાં સૂકવીને પછી જ ભરવું. તેલ અથાણાની ઉપર સુધી રાખવું, જેથી તે વરસ દિવસ સુધી બગડશે નહીં. 4 થી 5 દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જશે. તૈયાર છે એકદમ ટેસ્ટી આંધ્ર સ્ટાઇલ